જંગલના એક ખૂણામાં કીડી રહેતી હતી, પરંતુ બીજા પ્રાણીઓ તેને જોઈને તેની હસી ઉડાવતા અને કહેતા કે તારું આ જંગલમાં શું અસ્તિત્વ છે, તારું શરીર તો સાવ નાનું છે. પરંતુ કીડી આ કોઈની વાત ઉપર ધ્યાન ના આપતી અને પોતાનું કાર્ય ચાલુ રાખતી. એક વખત આ જંગલમાં આગ લાગે છે. બધા પ્રાણીઓ આગને જોઈને ડરથી ભાગવા લાગે છે, પરંતુ આ એક નાનકડી કીડી પોતાના મોઢામાં પાણી લઈને આવતી અને આગ બુઝાવવાની કોશિશ કરતી હતી. આ જોઈને વાંદરો કહે કે તું તો ભોળી છો, તારાથી આ આવડી મોટી વિકરાળ આગ થોડી ઓલવવાની છે. કીડીએ વાંદરાને કહ્યું કે હું તમારી જેમ ડરીને ભાગતી તો નથી ને, આગ બુઝાય કે ના બુઝાય, પરંતુ હું મારું કાર્ય તો કરું છું ને. એટલે આ વાતથી પ્રેરિત થઈને જંગલના બધા પ્રાણીઓ પોતાનાથી થાય એટલું પાણી ભરીને આવ્યા અને જંગલમાં જે લાગેલી આગ હતી તેને બુઝાવી. સિંહ કીડી આગળ નતમસ્તક થઈ ગયો અને કહ્યું કે તું છો તો નાની, પરંતુ તારો સંદેશો બહુ મોટો હતો. એટલે દોસ્તો, આપણા જીવનમાં પણ લોકો આપણને નાના કહેશે, આપણે જે કાર્ય કરતા હશું તેમાં હસી ઉડાવશે, પરંતુ આપણે કોઈની વાત ઉપર ધ્યાન નથી દેવાનું, આપણે આપણું કાર્ય શરૂ રાખવાનું છે. તો કમજોર એ નથી કે જેનું શરીર નાનું છે, કમજોર એ લોકો છે કે જે પોતાનું કાર્ય અધવચ્ચે જ પડતું મૂકીને ચાલ્યા જાય છે. દોસ્તો, આ વિચાર સાથે કેટલા લોકો સહમત છો કમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.